આજે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે। અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલમાં પણ વરસાદ ખાબકશે। દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા જિલ્લામાં પણ વર્તારો। ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લાને પણ વરસાદ ખંભરોળશે। સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદરમાં પણ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી જિલ્લામાં પણ વરસાદ વિનાશ વેરશે તેવી સંભાવના છે। દેવભૂમિ, દ્વારકા, ગીર સોમનાથ સહિત બોટાદ જિલ્લામાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો સુરેન્દ્રનગર સહિત અનેક જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી જિલ્લામાં પણ વરસાદ ખાબકે તેવી સંભાવના છે। તો આ તરફ છોટાઉદેપુરમાં વહેલી સવારથી છવાયો વરસાદી માહોલ। અઠવાડિયાના વિરામ પછી ફરી શરૂ થયો વરસાદ। છોટાઉદેપુર, બોડેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। મેઘરાજાની મહેરથી રસ્તા પાણી થયા છે। તો છોટાઉદેપુરથી આ સમાચાર, જ્યારે એક અઠવાડિયાના વિરામ પછી ફરી એકવાર છોટાઉદેપુરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી। ગ્રામ્ય સહિત શહેરી વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। રોડ રસ્તા પર પાણી ભરાવાની પણ સમસ્યા જોવા મળી રહી છે। તો કેટલાક વાહન ચાલકો પરેશાન થયા છે। પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા નથી જોવા મળી રહી। વહેલી સવારથી મેઘરાજાની મહેર જોવા મળી રહી છે।